નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। આપણે જાણીએ છીએ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના કે જેને આજે 1 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે। વિજયભાઈ રૂપાણી સહિત 285થી વધારે લોકો આ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન પામે છે। એમને અનેક વિડીયોઝ, અનેક ફોટોઝ આપણી સામે આવ્યા, જેને જોઈને આપણે સૌ ચોંકી ગયા હતા। આજે પણ જ્યારે જ્યારે એ ઘટનાને યાદ કરીએ છીએ, જ્યારે જ્યારે એ ઘટના આપણી સામે આવે છે, ત્યારે આપણને આંચકો લાગે છે। ત્યારે અલગ અલગ પત્રકાર મિત્રો દ્વારા વિજયભાઈ રૂપાણીના સન છે, એટલે કે એમને દીકરા વૃષભ રૂપાણીનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું। ત્યારે એમણે અલગ અલગ એવા ખુલાસાઓ કર્યા, જેને જાણીને સૌ લોકો નવાઈ પામી જાય। એક બાપ દીકરા પ્રત્યેનો આ પ્રેમ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, કારણ કે આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ છીએ। સૌથી પહેલાં વાત કરીએ કે વિજયભાઈ રૂપાણી જેઓ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે। એમના કાર્યકાળ દરમિયાન એઓનો જે કાંઈ પણ પીરિયડ હતો એ દરમિયાન તેઓએ અનેક લોકોને મળવાનું પસંદ કર્યું। એક સંવેદનશીલ વ્યક્તિત્વ તરીકે પોતાની છાપ છોડી અને ત્યારબાદ જ્યારે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા, અનંતની વાટ પકડી લીધી, ત્યારે એમનો પરિવાર જે છે હાલ એમાં સોપો પડી ગયો હોય એવું લાગી રહ્યું હતું। દીકરાએ ક્યારેય પણ એમના પિતા વિશે વાતો નહોતી કરી, પરંતુ હવે 1 મહિના પછી એમણે પોતાનું મૌન તોડ્યું છે। કહ્યું કે આજે પણ વિજયભાઈ અમારી સાથે છે। આજે ભલે એમનો દેહ અમારી સાથે ન હોય, પરંતુ આજે પણ વિજયભાઈ રૂપાણીની ચેતનાઓ અમારી સાથે છે। દીકરાને એવું પૂછવામાં આવ્યું કે વિજયભાઈ રૂપાણી વિશે તમે શું માનો છો, ત્યારે દીકરાએ કહ્યું કે વિજયભાઈ એટલે પ્રેમ, વિજયભાઈ એટલે સંવેદના, વિજયભાઈ એટલે આત્મવિશ્વાસ, વિજયભાઈ એટલે સંવેદનશીલતા, વિજયભાઈ એટલે સહનશીલતા। આવા તો અનેક ગુણો પોતાના પિતાના વૃષભ રૂપાણીએ ઇન્ટરવ્યૂ સમક્ષ રજૂ કર્યા હતા, મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા। આ સાથે સાથે એમણે જણાવ્યું હતું કે પોતાના પિતાના અવસાન બાદ આજે પણ એમની ખોટ કોઈ પૂરી શકે નહીં, કારણ કે એક પિતા જે ઘરના મોભી હોય છે અને એમના અવસાન થતાની સાથે જ આજે પણ રાજકોટ મુકામે આવેલું એમનું ઘર છે ત્યાં સોપો પડી ગયો છે, શાંતિ છવાઈ ગયેલી જોવા મળે છે। ત્યારે દીકરાએ અને દીકરીએ પણ એમની વાતો રજૂ કરી। દીકરી રાધિકા રૂપાણી જે લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી, એમના પણ મેરેજ થઈ ચૂક્યા છે। લંડનમાં રહેતી આ દીકરીને મળવા માટે જ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી જઈ રહ્યા હતા। દીકરાએ એવું કહ્યું કે બહેનને મળવા માટે જ્યારે પિતા જઈ રહ્યા હતા, ખૂબ સમય પછી, ખૂબ લાંબા સમય પછી જ્યારે આ ટાઈમ એમણે શેડ્યુલ નક્કી કર્યું હતું, ત્યારે એમને મળવા માટે જઈ રહ્યા હતા અને અનંતની વાટ તેઓ પકડી લે છે। આજે ભલે એવો આપણી વચ્ચે ન હોય, પરંતુ અમારી સાથે આજે પણ એના વિચારો છે। આજે પણ એમણે શીખવેલા ગુણો છે અમે જીવનમાં અપનાવીએ છીએ। ત્યારે દીકરો વૃષભ રૂપાણી એ પણ પોતાના પિતાની વાત કરતા ભાવુક થઈ જાય છે। એમની અનેક તસવીરો આપણી સામે આવી, અનેક વિડીયો સોશિયલ મીડિયામાં પણ ફેલાયા, જે કદાચ તમારા સુધી પણ પહોંચ્યા છે। ત્યારે અમદાવાદમાં બનેલી ન ભૂતકાળ ન ભવિષ્યમાં બને એવી આ ઘટના કે જે સૌને હચમચાવી દે એવી હતી। આજે પણ જ્યારે જ્યારે આપણે આ ઘટનાને યાદ કરીએ છીએ, ત્યારે આપણા રૂવાડા ઊભા થઈ જાય। આપણે ક્યાંક ને ક્યાંક યાદોમાં ખોવાઈ જઈએ, ક્યાંક વિજયભાઈ રૂપાણીની યાદોમાં ખોવાઈ જઈએ, કારણ કે આ ઘટના ચોંકાવનારી ઘટના હતી। ત્યારે દોસ્તો, આજે ઘટનાને 1 મહિનો થયો છે, છતાં પણ લોકો ભૂલવા માટે તૈયાર નથી। ત્યારે વિજયભાઈ રૂપાણીના દીકરાએ મૌન તોડ્યું અને એમને પોતાની વાતો રજૂ કરી હતી। શું હતું હકીકત એ આજના વિડીયોમાં અમે તમને સ્પષ્ટપણે જણાવ્યું છે। આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે। દોસ્તો, હજુ સુધી આપે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સહિત 300થી વધારે લોકોને શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અવશ્ય લખી દેજો। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, તથા આવા ને આવા રસપ્રદ વિડીયોઝ માટે સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।